એબીપી અસ્મિતાના અહેવાલ હું તો બોલીશની જબરદસ્ત અસર જોવા મળી રાજકોટમાં। ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ રાજકોટ મહાનગરપાલિકા કરશે જબરદસ્ત કાર્યવાહી। કોર્પોરેટરના પતિએ બનાવેલ ઓરડીઓનું કરવામાં આવશે ડિમોલિશન। કોર્પોરેટરના પતિ કવા ગોલતરની ઓરડીઓ પર હવે ફરશે બુલડોઝર। સરકારી જમીન પર ઊભી કરાયેલી ઓરડીઓ પર ફેરવવામાં આવશે બુલડોઝર। મચ્છાનગરમાં બનાવાયેલી ઓરડીઓ જમીનદોસ્ત કરવામાં આવશે। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ ટીપીઓના રિપોર્ટને બનાવાશે આધાર। 31 ઓરડીઓ ગેરકાયદે બની હોવાનો ટીપીઓનો અહેવાલ। 8 શખ્સોના નામે અન્ય સ્થળે મકાન હોવા છતાં ઓરડી ભાડે આપવામાં આવી। 8 શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ સહિતના પગલાં લેવાય તેવી શક્યતા। કોર્પોરેટરના પરિવારજનોની કરતૂતને લઈને પ્રસારિત કરવામાં આવ્યા હતા અહેવાલ। રાજકોટના મીડિયાએ પણ પ્રસારિત કર્યા હતા તલસ્પર્શી અહેવાલ। કવા ગોલતર જેમણે આ પ્રકારે બેફામ ઓરડીઓ બનાવી હતી। આ જે સ્લમ એરિયા છે એ સ્લમ એરિયા નોટિફાઈડ સ્લમ એરિયા છે અને નોટિફાઈડ સ્લમ એરિયા માટેની અલગ અલગ યોજનાકીય રીતે જે એના પ્રાવધાનો નિયત કરવામાં આવેલા છે। પણ સ્વાભાવિક છે કે એ સ્લમ એરિયામાં કોઈ આ રીતની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતું હોય તો એ ચોક્કસ એ જે છે એને દબાણ જ ગણવાનું રહે છે અને એને રિમૂવ કરવાનું રહેતું હોય છે। એટલે દબાણ દૂર કરવું પ્લસ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની જે કાર્યવાહી કરવાની થાય એ બંને પ્રક્રિયાઓ આપણે હાથ ઉપર ધરી છે। જ્યાં સુધી દબાણનો વિષય છે તો ચોક્કસપણે હાલમાં જે આચારસંહિતા છે તો આચારસંહિતાના જે પ્રોવિઝન્સ છે એ પ્રોવિઝન્સને ધ્યાને લઈ અને એ કાર્યવાહી કરવાની આપણે રહે છે। એટલે લેન્ડ ગ્રેબિંગ પ્લસ દબાણ રિમૂવલ કરવાની બંને પ્રક્રિયાઓ એમાં આપણે કરવાની રહે છે।